જમ્મુથી પઠાનકોટ સુધી આકાશી આફતનો કહેર. વૈષ્ણોદેવીમાં ભૂસ્ખલનથી 32ના મોત તો પઠાનકોટમાં રાવી નદીનું રૌદ્ર સ્વરૂપ, અનેક લોકોનું રેસ્ક્યુ. જમ્મુ કાશ્મીરના કઠુઆમાં પૂરના કારણે સીઆરપીએફ કેમ્પ પ્રભાવિત. 3 નાગરિક અને 22 સીઆરપીએફ જવાનોને હેલિકોપ્ટરથી કરાયા એરલિફ્ટ. ઉત્તર પ્રદેશના વારાણસીમાં ફરીથી ગંગા નદીનું જળસ્તર ભયજનક સ્તરની નજીક. 80 ઘાટ પર જળસ્તર વધતા પોલીસનો બંદોબસ્ત. પૂરનો વધ્યો ખતરો. ગૂગલ મેપના આધારે જતી કાર બંધ નાળા પરથી બનાસ નદીમાં ખાબકી. રાજસ્થાનના રાજસમંદમાં કારમાં સવાર 9માંથી બાળકનું મોત. 5ને બચાવાયા. 3ની શોધખોળ યથાવત. ભાવનગરના મહુવાથી સાવરકુંડલા રોડ પરથી પસાર થતા નાના વાહન ચાલકોનું લપસવાનું નક્કી. માટીથી ખાડાનું પુરાણ કરતા અનેક વાહન ચાલકો લપસ્યા.